હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મુરૈયા અને સાબુદાણાના ફરાળી ખાટિયા ઢોકળા, જે તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા બનીને રેડી થઈ ગયા છે. અહીંયા તેની રેસીપી માટે હું સૌપ્રથમ મેં એક વાટકી મુરૈયો લીધેલો છે, એના ત્રીજા ભાગના સાબુદાણા લીધેલા છે, એક વાટકી ભરીને દહીં લીધેલું છે, સિંધવ નમક છે, 1 ચમચી મોટી તેલ છે અને આદુ મરચાંની પેસ્ટ છે. ત્યાર પછી મેં સાબુદાણા અને મુરૈયાને દરદરા આપણે મિક્સચરમાં પીસી લેવાના છે અને તેનો એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, હાથમાં આપણે કણી કણી લાગે એ રીતે આપણે પીસવાનું છે. ત્યાર પછી એમાં આપણે જે 1 વાટકી દહીં લીધેલું છે, જે થોડું ખાટું હોય તો ઢોકળા બહુ સરસ બનશે, એ દહીં એડ કરવાનું છે. ત્યાર પછી એમાં આદુ મરચાં છે, સિંધવ નમક છે અને જે આપણે તેલ લીધેલું છે મોટી 1 ચમચી, તેને એડ કરીને બધું આપણે જે મુરૈયા અને સાબુદાણાનું બેટર બનાવેલું છે, પીસીને રેડી રાખેલું છે, તેમાં એડ કરવાનું છે. ત્યાર પછી એમાં જોતા પ્રમાણમાં પાણી એડ કરીને આપણે એક બેટર રેડી કરી લેવાનું છે, જે બહુ પાતળું નહીં જાડું નહીં એવી કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે. ઢોકળા બનાવીએ ત્યારે રાખીએ એ રીતે જોઈ શકો છો તમે, આવું આપણે બેટર બનાવીને રેડી કરી રાખવાનું છે. પછી 10 મિનિટ માટે મેં રાખી દીધું છે. હવે 10 મિનિટ થઈ ગઈ છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે હવે મેં અહીંયા ઈનો જે છે તે અડધી ચમચી એડ કરેલો છે અને એમાં થોડું પાણી એડ કરીને આ બેટરની અંદર મિક્સ કરી લેવાનું છે. અને ત્યાં મેં ગેસ પર એક કડાઈ છે તે ઢોકળિયાની ગરમ કરવા રાખી દીધી છે, પ્રીહીટ કરી લીધી છે. અને હવે એમાં ઓઇલ લગાડી લીધેલું છે 2 ડીશમાં અને આ જે બેટર આપણે રેડી કરેલું છે તે આપણે એમાં એડ કરી દેવાનું છે. અને એની ઉપર મેં અહીંયા લાલ મરચું પાવડર અને ધાણા જીરું સ્પ્રિંકલ કરીને 2 ડીશમાં ખીરું સ્પ્રેડ કરીને લીધેલું છે. ત્યાર પછી આપણે આને મીડિયમ ગેસ ઉપર 20 મિનિટ માટે આપણે કૂક થવા દેવાનું છે. અને 20 મિનિટ પછી આપણે એને ચેક કરીને જોઈ લેવાનું છે કે આપણા ઢોકળા બનીને રેડી છે કે નહીં. મેં અહીંયા છરીની મદદથી ચેક કરીને જોયું છે, જે છરીમાં ચોંટતું નથી, એટલે મારા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. ત્યાર પછી ઢોકળાના વઘાર માટે મેં અહીંયા 2 ચમચી તેલ ગરમ કરવા મૂકેલું છે, તેમાં મેં કરી પત્તા 7 થી 8 પત્તા લીધેલા છે અને તલી જે છે તે એડ કરી છે. તે સરસ ફ્રાય થઈ જાય પછી મેં આ 2 ડીશમાં વઘાર કરી દીધા છે અને તમે જોઈ શકો છો કે આપણા ફરાળી ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.